જે લોકો ચૈત્ર નવરાત્રિમાં અખંડ દીવો પ્રગટાવે છે તેમને કયા 5 સંકેતો મળે છે અને તેમની સાથે શું થાય છે? સાથે જ અખંડ દીવો પ્રગટાવવાના નિયમ શું છે? જો તમે આ નિયમ વિશે જાણતા નથી તો તમારી પ્રાર્થના અધૂરી રહી જાય છે। જય માતાજી મિત્રો, જો તમે આ ચૈત્ર નવરાત્રિમાં એક એવો ઉપાય કરવા જઈ રહ્યા છો જે તમારા ઘરની કિસ્મત બદલી શકે, ગરીબી દૂર કરી શકે અને માતાજીનો ચમત્કારિક આશીર્વાદ તમારી જિંદગીમાં લાવી શકે, તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે હું તમને અખંડ દીવો વિશે એવી વાતો કહેવાનો છું જે ઘણા લોકોને ખબર નથી અને કદાચ આ જ ઉપાય તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની શકે। મિત્રો, અખંડ દીવો એટલે માત્ર એક દીવો નહીં, પરંતુ તે માતા દુર્ગાની અવિરત ઉપસ્થિતિનું પ્રતીક છે। જ્યારે કોઈ ભક્ત નવરાત્રિના પવિત્ર દિવસોમાં દીવો પ્રગટાવે છે અને તેને સતત 9 દિવસ સુધી પ્રગટતો રાખે છે, ત્યારે એ દીવો માત્ર પ્રકાશ આપતો નથી, પરંતુ એ ઘરમાં એક દિવ્ય શક્તિનો પ્રવેશ કરાવે છે। શાસ્ત્રો મુજબ દીવો અગ્નિ તત્વનું પ્રતીક છે અને અગ્નિ તત્વ એ સૌથી શુદ્ધ અને શક્તિશાળી તત્વ માનવામાં આવે છે। જ્યાં અગ્નિ હોય છે ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી અને એ જ કારણ છે કે અખંડ દીવો પ્રગટાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ધીમે ધીમે દૂર થવા લાગે છે। ઘણા લોકોનો અનુભવ છે કે જ્યારે તેઓ અખંડ દીવો શરૂ કરે છે ત્યારે શરૂઆતના 1-2 દિવસમાં ઘરમાં થોડી અશાંતિ અથવા અજીબ વાતાવરણ લાગે છે, પરંતુ જેમ જેમ દીવો સતત પ્રગટતો રહે છે તેમ તેમ ઘરમાં શાંતિ, સુખ અને સકારાત્મકતા વધવા લાગે છે, જાણે ઘરમાં કોઈ અજાણી શક્તિ રક્ષણ કરી રહી હોય। મિત્રો, અખંડ દીવો એ માતાજીનું આમંત્રણ છે, એક સંકેત છે કે હે માતા, તમે અમારા ઘરે આવો અને અમારા જીવનમાં પ્રકાશ ભરો। અને જ્યારે આ આમંત્રણ સાચી શ્રદ્ધાથી આપવામાં આવે છે ત્યારે માતાજી ચોક્કસ પોતાના ભક્તના ઘરે આવે છે અને પોતાની કૃપા વરસાવે છે। ઘણા ઘરોમાં એવું જોવા મળ્યું છે કે અખંડ દીવો કર્યાના થોડા સમય પછી જ અટકેલા કામો બનવા લાગે છે। જે કામ વર્ષોથી અટક્યા હોય તે અચાનક પૂરા થવા લાગે છે। નોકરીમાં પ્રગતિ થવી, બિઝનેસમાં નફો વધવો, ઘરના સભ્યો વચ્ચે પ્રેમ વધવો, આ બધું ધીમે ધીમે દેખાવા લાગે છે, કારણ કે અખંડ દીવો માત્ર બહારનો અંધકાર દૂર કરતો નથી, પરંતુ આપણા અંદરના અંધકારને પણ દૂર કરે છે। જ્યારે તમે રોજ દીવાની આગળ બેસો છો, પ્રાર્થના કરો છો, ત્યારે તમારું મન શાંત થવા લાગે છે। તમારી અંદરની ચિંતા, ડર અને નકારાત્મક વિચારો ધીમે ધીમે ખતમ થવા લાગે છે અને એની જગ્યાએ વિશ્વાસ, હિંમત અને સકારાત્મકતા જન્મે છે। મિત્રો, તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે જ્યારે તમે દીવાના પ્રકાશને થોડા સમય સુધી જુઓ છો ત્યારે તમારું મન એકાગ્ર થઈ જાય છે? એ જ છે દીવાનો ચમત્કાર। એ આપણા મનને સ્થિર બનાવે છે અને આપણને અંદરથી મજબૂત બનાવે છે। ઘણા સાધુ સંતો કહે છે કે અખંડ દીવો કરવો એટલે ઘરમાં એક નાનું મંદિર સ્થાપિત કરવું જ્યાં 24 કલાક માતાજીની ઉર્જા પ્રવાહિત થતી રહે છે, અને આ ઉર્જા માત્ર ઘરને નહીં પરંતુ ઘરના દરેક સભ્યના જીવનને સ્પર્શે છે। ખાસ કરીને જો ઘરમાં સતત ઝઘડા થાય છે, તણાવ રહે છે કે પછી કોઈને માનસિક શાંતિ નથી મળતી, તો અખંડ દીવો એક અદ્ભુત ઉપાય બની શકે છે, કારણ કે તે વાતાવરણને શુદ્ધ કરે છે અને લોકોના મનને શાંત બનાવે છે। હવે વાત કરીએ કે જે લોકો નિયમથી અખંડ દીવો કરે છે તેમના જીવનમાં શું પરિવર્તન આવે છે। મિત્રો, સૌથી પહેલું પરિવર્તન આવે છે વિચારમાં। તેમનો વિચાર સકારાત્મક બની જાય છે, તેઓ નાની નાની વાતોમાં ખુશ રહેવા લાગે છે। બીજું પરિવર્તન આવે છે સંબંધોમાં। ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજ વધે છે। ત્રીજું પરિવર્તન આવે છે આર્થિક સ્થિતિમાં। ધીમે ધીમે પૈસાની સમસ્યાઓ ઘટવા લાગે છે અને લક્ષ્મીજીનો આશીર્વાદ પ્રાપ્ત થવા લાગે છે। અને ચોથું સૌથી મહત્વનું પરિવર્તન આવે છે આત્મવિશ્વાસમાં। જે લોકો પહેલા ડરતા હતા, ગભરાતા હતા, તેઓ હવે નિડર બની જાય છે અને જીવનમાં આગળ વધવા માટે તૈયાર થાય છે। મિત્રો, અખંડ દીવો કરવો એ કોઈ જાદુ નથી, પરંતુ એ એક શક્તિશાળી આધ્યાત્મિક પ્રક્રિયા છે જે ધીમે ધીમે તમારા જીવનને બદલવા લાગે છે। ઘણા લોકો એ વાતને માને છે કે અખંડ દીવો કરવાથી ઘરમાં દિવ્ય રક્ષા કવચ બની જાય છે, એટલે કે કોઈ પણ નકારાત્મક શક્તિ અથવા ખરાબ નજર ઘરને અસર કરી શકતી નથી। અને આ માત્ર માન્યતા નથી, પરંતુ ઘણા લોકોના અનુભવ પરથી સાબિત થયું છે। કેટલાક લોકો તો એવું પણ કહે છે કે જ્યારે તેઓ અખંડ દીવો કરે છે ત્યારે તેમને રાત્રે અજીબ ભયજનક સપનાઓ આવવાનું બંધ થઈ જાય છે અને તેની જગ્યાએ શાંતિપૂર્ણ અને સારા સપનાઓ આવવા લાગે છે। મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, અખંડ દીવાનો સાચો અર્થ છે અખંડ શ્રદ્ધા। જો તમે માત્ર દીવો પ્રગટાવો અને મનમાં શંકા રાખો તો તેનો પૂર્ણ લાભ નહીં મળે, પરંતુ જો તમે પૂરી શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ સાથે આ ઉપાય કરો તો ચોક્કસ તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન જોવા મળશે અને કદાચ તમે પણ એ લોકોમાં સામેલ થઈ જશો
જે કહે છે અખંડ દીવો કર્યાથી અમારા જીવનમાં ખરેખર બદલાવ આવ્યો છે। તો મિત્રો, આ હતો અખંડ દીવાનો મહત્વ અને તેના ચમત્કારિક ફાયદા। હવે આગળ હું તમને જણાવીશ કે અખંડ દીવો કરવાના સાચા નિયમ શું છે, કયો મંત્ર બોલવો જોઈએ। જો તમે અખંડ દીવો કરો છો પરંતુ યોગ્ય નિયમો અને સાચી પદ્ધતિ ન જાણતા હો તો શક્ય છે કે તમને તેનો સંપૂર્ણ લાભ ન મળે। એટલે હવે ખૂબ ધ્યાનથી સાંભળો, કારણ કે આ ભાગમાં હું તમને અખંડ દીવો કરવાના એવા ગુપ્ત નિયમો, શક્તિશાળી મંત્રો અને જરૂરી સાવચેતીઓ વિશે જણાવવાનો છું, જે જાણવાથી તમારી ઉપાસના 10 ગણો અસરકારક બની શકે છે। મિત્રો, ચૈત્ર નવરાત્રિ દરમિયાન અખંડ દીવો પ્રગટાવવો માત્ર એક રિવાજ નથી, પરંતુ તે એક સંપૂર્ણ સાધના છે અને દરેક સાધનાની જેમ તેમાં પણ નિયમો હોય છે। અને જે ભક્ત આ નિયમોનું પાલન કરે છે તેને માતા દુર્ગાનો વિશેષ આશીર્વાદ મળે છે। સૌથી પહેલો નિયમ છે શુદ્ધતા। જ્યારે તમે અખંડ દીવો શરૂ કરો તે પહેલાં તમારા શરીર અને મન બંને શુદ્ધ હોવા જોઈએ। સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરીને જ દીવો પ્રગટાવો અને શક્ય હોય તો હળવા રંગના અથવા પીળા કે લાલ કપડાં પહેરવા વધુ શુભ માનવામાં આવે છે, કારણ કે આ રંગો માતાજીને પ્રિય છે। હવે વાત કરીએ દીવો પ્રગટાવવાની સાચી રીત વિશે। દીવો હંમેશા મંદિરના પવિત્ર સ્થાને રાખવો જોઈએ અને દીવો એવી જગ્યાએ હોવો જોઈએ જ્યાં હવા સીધી ન લાગે, જેથી તે બુઝાઈ ન જાય। દીવો પ્રગટાવતી વખતે મનમાં એક સંકલ્પ લો કે હું આ અખંડ દીવો માતાજીની કૃપા માટે અને મારા પરિવારના સુખ સમૃદ્ધિ માટે પ્રગટાવી રહી છું। આ સંકલ્પ તમારી ઉપાસનાને વધુ શક્તિશાળી બનાવે છે। હવે સૌથી મહત્વની વાત, દીવો 9 દિવસ સુધી સતત પ્રગટતો રહે તે ખૂબ જ જરૂરી છે, એટલે કે એક ક્ષણ માટે પણ તે બુઝાવવો નહીં। અને જો ભૂલથી દીવો બુઝાઈ જાય તો ગભરાશો નહીં, પરંતુ તરત જ ફરી પ્રગટાવીને માતાજી પાસે ક્ષમા માંગી લો। હવે વાત કરીએ મંત્રોની, કારણ કે મંત્ર વગર પૂજા અધૂરી માનવામાં આવે છે। અખંડ દીવો કરતી વખતે સૌથી સરળ અને શક્તિશાળી મંત્ર છે ઓમ દુર્ગાય નમઃ। આ મંત્ર માતાજીને અત્યંત પ્રિય છે અને તેને રોજ ઓછામાં ઓછા 108 વાર બોલવો જોઈએ। જો તમે વધુ કરી શકો તો 3 માળા 324 વાર અથવા 5 માળા પણ કરી શકો, પરંતુ ઓછામાં ઓછું 108 વાર જરૂર બોલો। બીજો શક્તિશાળી મંત્ર છે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। આ મંત્ર બોલવાથી માતાજીની શક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરે છે અને દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થવા લાગે છે। હવે ઘણા લોકો પૂછે છે કે મંત્ર ક્યારે બોલવો જોઈએ, તો તેનો જવાબ છે સવાર અને સાંજ બંને સમય શ્રેષ્ઠ છે। ખાસ કરીને આરતી પહેલા અથવા પછી મંત્ર જપ કરવો વધુ અસરકારક હોય છે। હવે વાત કરીએ દીવામાં શું વાપરવું જોઈએ। ગાયનું શુદ્ધ ઘી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તે સૌથી પવિત્ર અને સાત્વિક છે અને તેનાથી ઉત્પન્ન થતી ઉર્જા ખૂબ જ સકારાત્મક હોય છે। પરંતુ જો કોઈ કારણસર ઘી ઉપલબ્ધ ન હોય તો તલનું તેલ અથવા સરસવનું તેલ પણ વાપરી શકાય છે। પરંતુ એક વાત યાદ રાખજો, એકવાર તમે જે પસંદ કરો તે 9 દિવસ સુધી સતત એક જ પ્રકારનું રાખવું વધુ શુભ માનવામાં આવે છે। હવે વાત કરીએ વાટ બત્તી વિશે। કપાસની શુદ્ધ વાટ વાપરવી જોઈએ અને શક્ય હોય તો 2 વાટનો દીવો પ્રગટાવો, જેને દ્વિપક કહેવામાં આવે છે, જે ખૂબ શુભ માનવામાં આવે છે। હવે ખૂબ મહત્વની સાવચેતી, અખંડ દીવો કરતી વખતે ક્યારેય ઘરમાં ઝઘડો ન કરવો, ખરાબ શબ્દો ન બોલવા અને શક્ય હોય ત્યાં સુધી સાત્વિક વાતાવરણ જાળવવું, કારણ કે દીવો માત્ર પ્રકાશ નથી, પરંતુ તે એક જીવંત ઉર્જા છે અને તે આસપાસના વાતાવરણથી પ્રભાવિત થાય છે। જો ઘરમાં નકારાત્મક વાતાવરણ હશે તો દીવાનો પૂર્ણ લાભ નહીં મળે। હવે બીજી સાવચેતી, દીવો એવી જગ્યાએ રાખવો જ્યાં નાના બાળકો અથવા પાળતુ પ્રાણીઓથી દૂર રહે, જેથી કોઈ અકસ્માત ન થાય। ત્રીજી સાવચેતી, દીવામાં સમયસર ઘી અથવા તેલ ઉમેરતા રહેવું, જેથી તે બુઝાઈ ન જાય। અને જો શક્ય હોય તો રાત્રે સૂતા પહેલા ખાસ ધ્યાન રાખવું કે દીવો પૂરતો ભરેલો હોય। હવે એક ખૂબ જ મહત્વની વાત, ઘણા લોકો અખંડ દીવો કરે છે પરંતુ વચ્ચે વચ્ચે ધ્યાન નથી આપતા। આ એક મોટી ભૂલ છે। અખંડ દીવો એટલે સતત ધ્યાન અને ભક્તિ, એટલે કે રોજ થોડો સમય કાઢીને માતાજી સામે બેસવું, પ્રાર્થના કરવી અને દીવાના પ્રકાશમાં ધ્યાન કરવું। મિત્રો, જો તમે આ નિયમોનું સાચી રીતે પાલન કરશો તો તમારી ઉપાસના ચોક્કસ સફળ થશે અને તમને તેનો અદ્ભુત લાભ મળશે। અને હવે છેલ્લી અને સૌથી મહત્વની વાત, માઇનસ શ્રદ્ધા। જો તમારી પાસે શ્રદ્ધા નથી તો કોઈ પણ મંત્ર, કોઈ પણ ઉપાય કામ નહીં કરે। પરંતુ જો તમારી શ્રદ્ધા અખંડ છે તો એક નાનો દીવો પણ તમારા જીવનમાં મોટો પ્રકાશ લાવી શકે છે। તો મિત્રો, આ હતો અખંડ દીવો કરવાના નિયમો, મંત્ર અને જરૂરી સાવચેતીઓ વિશે સંપૂર્ણ માર્ગદર્શન।
હવે હું તમને જણાવીશ કે શું અખંડ દીવો સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે કે નહીં, અને જ્યારે કોઈ ભક્ત સાચી શ્રદ્ધાથી અખંડ દીવો કરે છે ત્યારે માતા દુર્ગા કયા કયા સંકેતો આપે છે કે હવે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને લક્ષ્મીજીનું આગમન થવાનું છે. મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન, શું અખંડ દીવો સ્ત્રી કરી શકે? તો તેનો જવાબ છે હા, સંપૂર્ણ રીતે કરી શકે છે. અને એટલું જ નહીં, ઘણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્ત્રીની ભક્તિ ખૂબ જ શક્તિશાળી હોય છે, એટલે જો કોઈ મહિલા સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમથી અખંડ દીવો કરે તો તેને ખૂબ જ ઝડપી અને ગાઢ ફળ મળે છે. પરંતુ અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે, શુદ્ધતા અને નિયમનું પાલન, બસ એટલું જ જરૂરી છે. એ જ રીતે પુરુષ પણ અખંડ દીવો કરી શકે છે, તેમાં કોઈ પ્રતિબંધ નથી. મિત્રો, ભગવાન માટે ન તો સ્ત્રી મહત્વની છે ન પુરુષ, પરંતુ ભક્તિ મહત્વની છે. જેનું મન શુદ્ધ છે, જેની ભાવના સચ્ચી છે, તેને માતાજી જરૂર આશીર્વાદ આપે છે. હવે ચાલો સૌથી રસપ્રદ અને મહત્વપૂર્ણ ભાગ તરફ, માતાજી આપતા સંકેતો. મિત્રો, ઘણા લોકો પૂછે છે કે અમે કેવી રીતે જાણીએ કે અખંડ દીવો સફળ થયો છે? તો તેનો જવાબ છે, માતાજી સીધા આવીને કહેતી નથી, પરંતુ તે સંકેતો દ્વારા પોતાના આશીર્વાદ દર્શાવે છે. અને આ સંકેતો ખૂબ જ સૂક્ષ્મ હોય છે, જે ફક્ત શ્રદ્ધાળુ ભક્ત જ અનુભવી શકે છે. સૌથી પહેલો સંકેત, તમારા ઘરમાં અચાનક શાંતિ વધવા લાગે છે. જ્યાં પહેલા ઝઘડા, તણાવ અને નકારાત્મકતા હતી, ત્યાં હવે શાંતિ, પ્રેમ અને સમજ જોવા મળે છે. પરિવારના સભ્યો વચ્ચેનું અંતર ઘટે છે અને સૌ એકબીજા સાથે વધુ જોડાયેલા અનુભવ કરે છે. બીજો સંકેત, તમને અચાનક સારા સમાચાર મળવા લાગે છે. જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે પૂર્ણ થવા લાગે છે. નોકરીમાં પ્રગતિ, બિઝનેસમાં નફો કે કોઈ નવો અવસર, આ બધું માતાજીના આશીર્વાદના સંકેત હોઈ શકે છે. ત્રીજો સંકેત, તમારા મનમાં શાંતિ અને આત્મવિશ્વાસ વધે છે. જે લોકો પહેલા ડરતા હતા, ગભરાતા હતા, તેઓ હવે નિડર બની જાય છે અને જીવનની સમસ્યાઓનો સામનો કરવા માટે તૈયાર થાય છે. ચોથો સંકેત, સ્વપ્નો. ઘણા ભક્તો કહે છે કે અખંડ દીવો કરતી વખતે અથવા પછી તેમને સ્વપ્નમાં મંદિર, દીવો અથવા માતાજીના દર્શન થાય છે, જે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. પાંચમો સંકેત, ઘરમાં અચાનક સકારાત્મક ઉર્જાનો અનુભવ. તમને લાગશે કે જાણે ઘરમાં કંઈક બદલાઈ ગયું છે, વાતાવરણ હળવું અને શાંત થઈ ગયું છે, અને આ અનુભવ શબ્દોમાં વર્ણવી શકાય તેવો નથી. હવે ખાસ વાત, લક્ષ્મીજીના આગમનના સંકેતો. મિત્રો, જ્યારે માતાજી પ્રસન્ન થાય છે ત્યારે તે લક્ષ્મીજીને પણ તમારા ઘરમાં આવવાનો માર્ગ બનાવે છે. અને તેના કેટલાક સંકેતો છે. ઘરમાં પૈસાની સ્થિતિ સુધરવી, અચાનક આવકના નવા સ્ત્રોત ખુલવા, ખર્ચા પર નિયંત્રણ આવવું અને સૌથી મહત્વનું, પૈસા ટકવા લાગે છે. કારણ કે ઘણા લોકો કમાય છે પણ પૈસા ટકતા નથી, પરંતુ માતાજીની કૃપાથી પૈસા પણ ટકવા લાગે છે. કેટલાક લોકો કહે છે કે તેમને અખંડ દીવો કર્યા પછી ઘરમાં સકારાત્મક ઘટનાઓ વધવા લાગી, જેમ કે કોઈ સારા કાર્યમાં સફળતા અથવા લાંબા સમયથી ચાલતી સમસ્યાનો અંત. મિત્રો, એક ખૂબ જ મહત્વની વાત, આ સંકેતો દરેકને એક સરખા નહીં મળે. દરેક ભક્તનો અનુભવ અલગ હોઈ શકે છે, કારણ કે દરેકની શ્રદ્ધા, કર્મ અને પરિસ્થિતિ અલગ હોય છે. પરંતુ જો તમે સચ્ચી ભક્તિ અને નિયમથી અખંડ દીવો કરો છો તો ચોક્કસ તમને કોઈને કોઈ રૂપમાં માતાજીની કૃપાનો અનુભવ થશે. હવે અંતમાં એક ખૂબ જ શક્તિશાળી સંદેશ. અખંડ દીવો કરવો એટલે માત્ર દીવો પ્રગટાવવો નહીં, પરંતુ તમારા જીવનમાં પ્રકાશ લાવવાનો સંકલ્પ કરવો. તમારા અંદરના અંધકાર, ડર, નકારાત્મકતા, શંકા, આ બધાને દૂર કરીને એક નવી શરૂઆત કરવી. મિત્રો, જો તમે આ નવરાત્રિમાં અખંડ દીવો કરવાની વિચારણા કરી રહ્યા છો તો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો, કારણ કે જ્યારે ભક્તિ સચ્ચી હોય છે ત્યારે ચમત્કાર જરૂર થાય છે. અને કદાચ આ નવરાત્રિ તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ નવરાત્રિ બની શકે છે, જે તમારા ભાગ્યને બદલવાની શરૂઆત કરે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટમાં જરૂર લખજો. જય માતાજી.